એ બચકા ગોજુભાઈ મારી પાછળ નો દોડતા તમે. એ બચકા ઉભો રે. નહીં ગોજુભાઈ મારે મરી જવું છે. અરે મરવું નથી, ઉભો રે. મારે મરી જવું છે. એ પતરી રેલગાડી ન આવતી ને જોઈજો આમથી. ઉભો થા. મને ઉભો ન કરતા મારે મરી જવું છે. એ મસ્કા હું છું ઈ તો કે ભાઈ. ગોજુભાઈ મારી જિંદગી ફેલ થઈ ગઈ હવે તો. અરે ક્યાં ફેલ થઈ, અમે સવી તો ખરી. હું છું હવે ગોજુભાઈ એક કિડની જીવતા રહીને હું કરવું? અરે ભાઈ એક તો એક તારી પાસે ઈ તો છે. મારા બાપાએ મને કેટલો માર્યો એને ખબર પડી કે એક કિડની નથી એમ. તમે વેચી દીધી મને કેટલો માર્યો ગોજુભાઈ. હવે મારે મરી જવું હો. એલા એ પતરી સમજાય ને ભાઈ, આને કાંઈક. ભાઈ ઉભો થા ને. તો હું ગોજુભાઈ હકેથી મરવા તો દ્યો હવે. એલા બહુ કીરી આપણે છે ને પતરી ની એક કાઢી નાખી. ના રે ના હો ભાઈ મારી કિડની કાઈ નથી કાઢવી. એ પતરી એક ઉસીની આપને મને યાર. હા ગજુભાઈ ને ક્યાં નહીં આપશે ઉસીની. એ કાઢી તારી કિડની. એ પતરી તો આને રેતો નહીં હો, નકર તારી કિડની આ વેચી દેશે. આવો રેવનું બંધ કરી દેવું પડશે મારે તે હવે. એલા એ પતરી મસ્કા મારી કાંક તો વાત સમજો યાર. હવે કાઈ નહીં થાય, આપણે છે ને કોક ની કિડની લઈ આવશું. કોક ની કઈ એમ કઈ થોડા ગજુભાઈ આપી દે. તો ઈ આ બધું ગગા શેઠ ના કારણે જ છું. આ બોમ્બ નું કઈ કર્યું ન હોત ને તો હમણાં બધું પતી જાત. મારી જિંદગી તો મારે મરી જવું. રે રેલગાડી આવશે તો હાવ જાય. હાલ ને ભાઈ આપણે ક્યાંક શાંતિથી બેઠીને વિચાર કરવી હું કરવું એમ. હા હું પણ હાલ હાલ. એ તમે તઈને હું આયા કરો? મરવા આવ્યો મરવા. એલા અરે કિરી ભાઈ હવે બાપા ગુજરવા દે ને ગજુભાઈ ને, મરી જવા દે ને. તારે લાડવા ખાવા લાગે. હાલ આમ નીકળ. એ તું હું આયા તા મારે? હું ગગા શેઠ ના ગોતવા આવ્યો ને. ગગા શેઠ રોકેટ માં સડ્યા પછી જડ્યા જ નથી ક્યાંય. એ મરવાનું ક્યાં ચાલ બોલ. પૂછજો ગગા શેઠ ક્યાં મળ્યા? હું રોકેટ માં તમે સડાવી દીધા પછી ગયા તો હું ગોતવા નીકળ્યો. અરે દિવાળી વઈ ગઈ, બેસતું વરસ હોઈ ગયું, હજી ગગા શેઠ લાપતા જ છે. હજી ઘરે જ ક્યાં આવ્યા? તો ક્યાં પડ્યા છે ઈ? હાલો ક્યાંક ગોતવી, હાલો આમ ક્યાંક નદીમાં પડ્યા હોય તો. મને ગોતવાનું મન નતું, મારે મરી જવું. લા લે લે ભાઈ ભાંડો ભાઈ ઉભો થઈ જા ભાઈ. મારી કિડની. આ તારી કિડની ભાઈ આવી જાહે. પેલા ગગા શેઠ ને ગોતી લેવી. હાલો હાલો હાલો. ઓ બાપા ઓ હું ત્યાં પડ્યો કયો દેશ એ નથી ખબર. સીધો રોકેટ માં ભીશ કે તો આયા જ પડ્યો. હા દિવાળી બગડીને બેસતું વર્ષે મારો બગડ્યો કયો દેશ છે. ઓય બાપા ખુશ થઈ ગયો. ઓ બાપા ઓ બાપા 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 કોઈ દેખાતું નથી. એ ગજુભાઈ આયા થોડા ગગા શેઠ હશે ક્યાંય હવે. એલા રોકેટ નું કઈ નક્કી ન હોય, ગમે ત્યાં પડે. આપણે ઘર જવાનો રસ્તો છે આ, બરોબર. એ આમ ખારમાં થઈને વયા જ આવી. ગગા શેઠ મળે તો ઠીક છે નહીં? હા નકર થયું. ના ના એ ગજુભાઈ ગગા શેઠ ને તો ગોતવાના છે. આ તો મને એમ થયું કે દરિયા બાજુ રોકેટ હાલ્યું છું એટલે આ સાઈડ હું ગોતવા આવ્યો છું. ક્યાં તો તમે ને આટા મારો છો? પણ આયા મને ગોકુળભાઈ કઈ લાગતું નથી હો. આમ જોવો ને આ બધું શું છે આ? એ ગજુભાઈ ઓય બાપા માછલું છે. એ એ ભાઈ માસ નથી જલપરી છે. જલ પરી નથી, જલ પરો છે. આમ ભાલ તો ખરી કવડું મોટું છે. ઓય બાપા એ ગગે આ આયા કેમ પડ્યું છે? પણ કોરામાં આવીને પડ્યું. એ ગજુભાઈ જીવે છે જીવે છે. ક્યાં જાવ ના ગોકુળિયા પાસે જાવ ક્યાં જાવ ગોકુળિયા. એલા હું શું ડોબા? એ ગગા શેઠ. હા ગગા શેઠ છું. ગગા શેઠ તમને ગોતવામાં ગામ ગાંડું કર્યું. તમે આ ગારામાં રાખડો. એલા ગારમ રખતો નથી. તો ઓલું રોકેટ ચડાવ્યું તું ને હા તે પડ્યું ગારમ ખૂટી કરો છો બે દીઠા. હે હા
ભાઈ એ ગગા શેઠ કે કોણ કોણ હારી હોય તો ઉપરથી ફોન નો કરી દેવાય મને. આ એ તો કેમ ઉપરથી ફોન કરવો? ટાવર બાવર નો આવતો હોય ઉપર. ગાળામાં ખૂટી ગયો હતો, પાણી જૂને છે, માર નીકળ્યો ગોકુળિયા. હવે આમ નાય નાખો બીવરાવી દીધો મારા તો. હા હજાર થઈ ગયો. હાલો ઓલા તેને બી ગયા. ઈ તો તઈને ક્યાં આમ ક્યાંક તે પછી હું આન ક્યાં ભાગ્યા ક્યાં તમે પાછા આન કેમ આવ્યા? વાયરસ છે ને મને રોકેટમાં બે આવ્યો ને જો વાયરસ છે. હા હાલો, લડાઈ અમે. હા હા ઘરે જઈને કઈક કરવી. હાલો હારું થયું ગજુભાઈ ત્યાંથી ભાગી ગયા હો. હે પથરી મસ્કા હા. હું હતું ઈ તો ખબર જ ન પડી કાંઈ. હન ઓવડું મોટું હું હતું. અરે ગોકુળિયો તો ક્યાં ગયો કાંઈ ખબર જ ન રહી. મને લાગે પકડાઈ ગયો હશે. હા ગજુભાઈ પણ મારી કિડની નું લ્યો માંડ હજી તો છૂટ્યા છી ઓલામાંથી ચા એની કિડની આવી. તો ગજુભાઈ એક કિડની કે થોડું જીવતું રહેવા છે પણ હરી ફરી કિડની બે હોય તો મજા આવે ને એમાં હું. અરે કાંઈ પૈસા નથી ન કરે કાંઈ કિડની નું કરવી ભાઈ. તો હું હા ભાઈ સીતારામ આટલા આજુબાજુમાં ક્યાંય પ્લોટ કે એવું કાંઈ ખાલી ખરી મકાન આપણે વેચાતું લેવાની ઈચ્છા છે? હન? છે? હા નહીં ના રો ગજુભાઈ અમારે કાઈ મકાન નથી વેચવું. મારું મકાન તો નહીં જ તે. લા શાંતિ રાખો ને, તમારું મકાન નથી વેચવાનું. મકાન લેવું? હા આપ હું દલાલી જ કરું. 2 દી પહેલા તો ઓલા ભાઈનું મકાન વેચાયું નહીં? કોનું છે? હા હા. તો પણ મને એક અપાવી દો ને ભાઈ. હાલો ને, રોકડા પૈસા આપણે તમ તારે બાનું દેતો જાય. શેલી બેગીને બહુ જાજી કિંમત હશે તો. ના ના તમ તારે બાનું દઈને ખાલી વયા જજો. નાનું એવો એક રૂમ છે, હા ફળિયું મોટું છે. હાલો ને દેખાડી જ દઉં રૂબરૂ. હા, છે જ નહીં ન્યા. હા હાલો હાલો વહી આવો. આ જો સીતાફળી પટારો પડ્યો અહીંયા. આ શેનકની વેલ છે. તો અવડું મોટું ફળિયો. વહી આવો આપણું જ છે. એમ? અરે હા, આટલો. જગ્યા તો જોરદાર છે. હા જો લોકેશન સારું છે, ઓડી હારી છે, જગ્યા ઘણી છે. અને હવા પાણી બહુ સારું. હા પણ કાંઈક કિંમત તો કરો આની. કિંમત પૂછી દો ફોન કરી. હા પૂછી લ્યો હા એમ કીધું મકાન તમારું જ વેચાય તા હે? પણ કેટલા કિંમત કેટલી કહું? 5 લાખ? એ હા 5 લાખમાં એ 5 લાખ કે 5 ની કાંઈક વ્યાજબી કરો ને. 4 આપી દો 4. 4 પણ હવે 5 માં કીધું ને આ. હા ભાઈ 4 રાખો ને ભાઈ. હા તો 4 તો 4 તમ તારે વાંધો નહીં. લાવો. બરોબર ને? હા આપી દો. લ્યો બાનું અત્યારે આપી દો. બાનું અત્યારે લાવો ને બાનું ફાનું જે હોય આપણે તો હા થઈ જાય ને. છે ને 2 લાખ રૂપિયા બાનું આપતો જાઓ અને 2 લાખ રૂપિયા છે ને આપણે કાગળિયા ને ખાતે કરાવી ને ત્યારે તમને આપી દઈશ. હા તે કાંઈ વાંધો નહીં. અંદર બધા આટો મારી દો, જોઈ દો બધું. હા આટો મારી લો. લ્યો ને ભાઈ. મેળ પડી ગયો. એ ગજુભાઈ આ વાંદરા નોળિયા ને આ બધું શું હતું? ખાટી મને ફોન કર્યો તો. લાગુ તો જોવે આ ભાઈ ને હું દલાલ છું એમ. ખાટી માં કે નોળિયા વાંદરા ફોન મૂક. તો હું હા મારી બીજી કિડની આવી જાવે. અરે હો કિડે આટલો હસવતા હતા. હાલે કૂતરા બેઠા હતા કૂતરા. ઘેરે રહેતા હોવ તો ગોકુળિયા ઘેરે નડતા છે તેલ બાપા હેડ પર ટીગડા હોય. બેહો જા. આપણે તમે 2 દી કોવાઈ ગયા કેવા તરત અહીંયા આવીને બેહી ગયા જોયું ને. લે બોલો ભાઈ કોનું કામ? એ લંબુ ઠીંગુ ક્યાંથી આવ્યા તમે? હાલો નીકળો. મકાન વેચાતું લઈ લીધું. લે એ બસ તમારે ભૂલ થાય તો છે બીજું મકાન છે આ મકાન ને. અરે બીજું ક્યાંથી વાત? દલાલારી હમણાં ઘરજણિયારી બધી વાત કરાવી. 5 લાખ કીધા ને મેં 4 લાખમાં તો મકાન લીધું. સારી મની નથી. બહાર નીકળો અહીંથી હવે. આ મકાન તો અમારું છે ને. હું દલાલારી આવીને ખુદ ને મેં જગ્યા જોઈ અને 4 લાખમાંથી 2 લાખ ભાનું આપી દીધું. અને હજી મારું કરો. સાની મની ના નીકળો કે ભડાકે દઉં. ઓલા તાણે બેઠા હતા ઈ તો એની જ તે ને એમાં એક મોટો હતો. એ દલાલ હતો. એ કેમ એ દલાલ હતો ઈ? તો ગગા શેઠ ગજુભાઈ આપણું ઘર વેચી દીધું આ ભાઈને. હાલો નીકળો ને કાવા ટાંગા ફાડી નાખી છો. હાલો તાત્કાલિક. ગગા શેઠ આપણે ને આપણી બંદૂકે આપણી જાન જશે એની કરતા નીકળવામાં ભલાય છે હો. હા હાલો જો આયા તો એડે મારા બેટા. વાહ ભાઈ વાહ. લીધું છે સમજ્યા ભાઈ. અરે ભા કોઈ દી હવે આયા આવ્યા પાછા મારા બેટા. લે મારા છોકરાને ફોન કરીને કહી દેવું જોશે. એ પથરી મચકા ગગા શેઠ ને ખબર પડે ની આપણને મળે ને
ઈ પેલા આપણે ભાગ પાડી લેવી પૈસાનો. હા હા ગજુભાઈ 50,000 છે ને મારી કિડની ને મને અલગ આપી દો પેલા તો કિડની તો 10 નહીં આવે પણ આપું પસા એક તાર કિડની છે એટલે હવે છે ને 50,000 ની 5 આવશે, 5 ફિટ કરાવી દે છે. મારે જ્યારે જરૂર પડે ને ત્યારે કાઢી લેવા થાય. ગજુભાઈ 5 કિડની પણ હું ક્યાં રાખી સવડા આમતા પેટમાં ઈ તારે જ્યાં રાખ્યું હોય ને આ જો 50,000 કિડલી ના. હવે આ પસા બીજા ભાગાના, આ પસા તારા, આ પસા મારા. કેટલા છે? મારે 1 લાખ હો ઓકે. આ બધાય દે તો ખરી ભાઈ. આ 2 લાખ રૂપિયા બરોબર. હા વાંધો નહીં. ઓય બાપ, અલે ગગા શેઠ ઉઠ કે ભાગી નો જાય, પકડી રાખજો. ક્યાંથી આવ્યા પણ આમ ઝપટું મારી લીધો? લાવો અમારા પૈસા છે. હા એ અમારું મકાન કેમ વેચી દીધું તમે? આયા તો ઓય બાપા, તારું મકાન વેચતો હોય તો પેલા અરે મારું ને કયા મકાન વેચ્યું? કોઈ યાર ઓય બાપા, કોઈ વેચ્યું દલાલ કોણ છે તને માંથી ઈ કયો પેલા? બોલે દલાલ કોણ છે? ગજુભાઈ ઓય બાપા, એ ગગા છે ધાવા જો ને. તમારે ત્રણનું મકાન વેચી દો ને, મારું મકાન વેચવા ધોઈને આવ્યા તે ગગા શેઠ દાંત કેવો કાઢે? આ એમ નહીં માને, આને હરખો ઢીબવો પડશે. આ કારીક નો આપણને ઉભા પા વેચી દેવા છે. એ ગજાએ 20,000 રૂપિયા મને આપી જાય ને હું એક કિડની લગાવી દઉં મારી હો ઉભો રે હો મારો ગગા શેઠ. એ ભાઈ તમે તો હવે કિડની લખાવી દો મને